હું કરસ તું? ખેલ ખેલ કરસ? તો ખેલ કર, હાલ તારે મારે જોવા જ ચાલ તો કઈ તો જોઈ ખેલ. નહીં નહીં બોલીશું તો હવે કરે જ તે બરોબર. પણ પડતી રોજ રોજ શું કરું? હા પણ ખેલ કરશો તું બોલશું ને કે ખેલ કરું છું બોલ હાલ તો. ખેલ છે કયો ખેલ કરશો? બટાકાનો ખેલ? રસોનો ખેલ. બટાકા માથે થાળી માથે લે અને વેચવા નીકળે અને પછી ખેલ કાઢે. ખેલ મદારીનો ખેલ લે. હા પણ હું કે ખેલ કરે ખેલ કરે. દેખાવ હું કરું હા પણ હું કહીશ બટાકાનો સુકો ભાજો સૂકી ભાજી. હા ભાઈ એવું કંઈક બોલતો આ તો કે ખેલ કરું લે સુકી ભાજી બનાવું છું એવું. હાલ છે હા ટાઢી પડી ગઈ પછી. જય માતાજી. તાજા સુકી ભાજી બનાવવાની તૈયારી કરી રહી છું અને પપ્પા આવી ગયા વિલોગ બનાવવા. એટલે મોકો માણસ સોકો મારવા આવી વિલોગ તો બનાવવો જ પડે ને આપણી પછી રાહ જોવે લોકો કાલ પછી કે આમનો વિલોગ આવતા આવતા બંધ કેમ થઈ ગયા એમ સમજે? ઈ વાતે હાસી છો. એવું થાય ને પાછું એટલે મારે બનાવતું રહેવું પડે ને. હું ઘડીક આ બાજુ જાઉં છું ઘડીક ઓલી બાજુ જાઉં છું. આ રમીલાનું ખાતું છે ને આવું જ છે બધું. મારે તો એવું જ છે હતા. થોડી વાર ઓલી બાજુ જાય થોડી વાર આ બાજુ જાય. એકવાર બટાકા બતાવી દઉં હું હવા બાપા બાફી ગયા છે ફૂલ હે ને. તો આજે બટાકાની ભાજી સુકી અને રોટલા કે પૂરી રોટલી બનાવીશ. એવું. પૂરી નથી ખાઈ. અને બીજું શું છે કેરી અરે આપણે ખીર બીર તો કેરીનો રસ પગ લઈ આવો એવું જાવ ખાવું હોય છે એવું છે. કે દૂધ ને હાલ છે કે સા હાલ છે બધું હાલ છે ભાઈ. તું પ્રેમથી ઝેર ખવડાવી દે ને તો એ ખાઈ જવું. ઘેર બોલો તા હું આમ દાદા નાખી દો જાવ તો એવું. તો પણ મારી ભેગું ભેગું છોકરા વયા જઈશ રોટી હોય તો હું રહીશ. એટલે હા શું વાત તું તારે મને એકને કાઢવો હોય તો નાખી દે બાકી છોકરાઓને રાખવા હોય તો પછી ના નાખ. એવું કાંઈ કે મગજમારી કરો માં ખોટી એવી. હા તો પછી તું હમણાં શું કહી દે ખેલ કરું છું હું ખેલ જ કરું છું સમજ્યા તને ના ખેલ. કરો, બાયનું રોજ ખેલ જ કહેવાય ને. હા તો તને ખેલ કરતા ફાવે તો મને નથી ફાવતા હે. હું ખેલ કરું જ મારે તે. બધા હારા ફાવે છે. તો ભાઈ હું ખેલ કરું જ તે ને. આ શું મસાલો કાઢ્યો? આમાં ગરમ મસાલો નાખે છે કેવું ભાઈ? જીરું ને આ રાઈ નાખો. રહેવા દેજો ભાઈ ના કે છોકરા બિચારા કોઈ કઈ ખાહે નહીં. આમાં ગરમ મસાલો ના આવે. તો આ બધી હું તૈયારી કરી છે? આ લીમડો લીધો છે પછી આમાં જીરું કે રાઈ? રાઈ લીધી છે. જીરું લે ને થોડુંક યાર મને જીરું બહુ ભાવે. જીરું પર પડ્યું છે, વટાણ કોણ કરે? જીરું ક્યાં છે? વટાણ પડ્યું છે. કયા ડબ્બામાં? હા બધા ખાલી દેખાય છે બધું. આ શું આ દેહમાં જ્યાં તો બધું આવ મંદુ આવી ગયું છે હે. ઘરમાં મંદી આવી ગઈ સમજો મિત્રો બધું ખાલી પડ્યું છે. ઓલો વાદળી ડબ્બામાં સેવ તારો છે. જીરું નાખ ને તો જીરું મજા આવે સમજ્યા. કેમ કે મને જીરું બહુ ભાવે છે અને ભેગી રાઈ હોય કઢી પત્તા હોય એટલે વઘાર સમજો કાંઈ ઘટે જ નહીં ભાઈ. તો રમીલાએ જીરું નાખ્યું છે રાઈ નાખી છે કઢી પત્તા નાખ્યા છે. આવું સૂકી ભાજી બનાવે છે. ભાજી બનાવી છે અમારે તરે. હા આવી બનાવી છે. હા બાકી તમે કેમ બનાવો છો એ તો કાંઈ અમને ખબર છે નહીં. બાકી રમીલા ખેલ કરે છે આજ. મારે અણી કાઢ છે. નહીં એક વાર છે કે એટલે એની વાંચ પડી જવાનું પછી. અણી કાઢો. એટલે બીજી વાર છે ને ક્યાંક નહીં. જો ઓલો નાનો ભાઈ જો અહીંયા બૂમું પાડે. નાનો ભાઈ ખેલ કરવા આવ્યા. નાનો ભાઈ કહે છે કે ભાઈ તમે ખેલ ના કરશો મારે ખેલ કરવાના બાકી. હા, બરાબર બોલ્યા. હે હે નાના ભાઈ આ તારી મમ્મી ખેલ કરવામાં ઊંચી આવતી નથી પણ તું ખેલ હે ના કરશો હે હું કહેશ? સ્વાદ પ્રમાણે મીઠું આવી ગયું છે. મીઠું છે મને તો પીળું પીળું દેખાય છે. એ તો પહેલા નાખ્યું હતું. તારા ધંધા એવા છે નાક મીઠું નાખતી હતા હળદર કે હળદર નાખતી હતા મીઠું કે આ તો હાસે ના જ ખેલ કરે હો. હા ખેલ હાસું હાસે ને તારા ખેલ થાય છે. એવું કાંઈ છે નહીં તેમાં. મને એવું જ લાગે ભાઈ. રહો દે, બહુ ખારું થઈ જાય. હા ભાઈ તું જોઈને નાખજે બધી કોરી વસ્તુ છે આમાં કઈ રસો નથી બનવાનો. નાના જેવું પાવડર પૂરો થઈ ગયો. ને કે હાસીને ખેલ થઈ જાય આજ એવું છે ને? તો પછી જમી લે તો. વાહ ભાઈ વાહ સુંદર સુંદર બટેકા લીલો મરચાં, મરચો વાટેલો પીસેલો ધાણા, અને ધાણા જીરું ને હળદર ને મીઠું ને તેલ ને બધું આવી ગયું છે. અને આ ઉપરથી ચાટ મસાલો શું છે? એવો સબ્જી મસાલો છે, ગરમ મસાલો. સબ્જી મસાલો છે પાવભાજી મસાલો છે શું છે કઈ ખબર નથી. ગરમ મસાલો જેવું પણ હોય. સુગંધ મને હારી આવ્યું. શું ગણાવે એમ? તીખો ન આવે. હવે શું કરવાનું એને હલાવવાનું કે ટોપી મૂકી દેવાનું? નહીં, નહીં, પોસા પોસા હાથે હલાવો. એવું પડે ને. હે નહીં તો બધું ચોંટી જશે. નકર મેં કીધું ખેલ બેલ કરવાના છે. બોલતા બોલી ગઈ છો. અચ્છા નાના ભાઈ સમજો નાના ભાઈ દાંત કાઢે. નાના ભાઈને ખબર પડી કે મારા પપ્પા આજ બહુ અણી કાઢે. કાંઈ નહીં હાલતા રહે. તારી ફરમાઈશ શું હતી?
રમીલાએ આજે ખેલ કર્યો છે તો હારે હું થોડો ખેલ કરી નાખું સમજ્યા રસ બસ લઈ આવું હાલો તારે અને તારી ભાજી બની જશે ને ત્યાં સુધીમાં આવો રોટલા બનાવું ભાજી તો બનતા હું વાર લાગે ખાલી એનો વઘાર ન હોય બસ શું થઈ ગયા તારા ખેલ પૂરા ખેલ ખતમ પૈસા હજાર બાય બાય સૂકી ભાજી અને આમાં તો અડધી ઉપડી ગઈ છે કોણ આપી દીધી છે જયશ્રી બેન ભૂખ લાગી ગઈ જયશ્રીબેન સૌથી પહેલા ભૂખ લાગે બધાથી પહેલા અને રોટલા થઈ ગયા છે ઝડપ રહી ગયો હું રસ લેવા ગયો એટલી વાર આ હું કોઈ પરોઠા પડ્યા લાગે બે પરોઠા બનાવ્યા હા વાય વાય આજે રમીલા બધી મારી ફેવરેટ વસ્તુ જ બનાવી છે હો. આજે હાથે ને ખેલ જ કર્યા હો ત્યાં તો પણ હે જયશ્રીબેન તો જો જયશ્રીબેનને ગામની મોર જોવી જમવા હે ને પણ થોડીક તો રાહ હોય ને મસ્ત વસ્તુ લાવ્યો છું મીઠી મીઠી એ હમણાં જ બધા તું હવે ખાઈને ઊભી થઈ જા પછી બીજા ખાશે તને નહીં મળે એટલે એ હું તો પછી વાઈટ જોવે ને તારે તો સારું સારું ખાઈ લે હાલ પાસે ભાણા કરી નાખે માણસ કરો ને હો કઈને ખાલ તૈયાર થાય રેડી હું કેસ રોજ થોડો નવ નવ દસ દસ વગર આવો સુકા ભાષામાં તો હા ના ને હાલ હાલ તારી માટે હું પાવ ભાજી લાવું લે આવા સૂકા ભાજીમાં એટલે તારું કેવું શું છે અરે મારું કેવું એમ છે રોજ દરરોજ નવ નવ દસ દસ વાગે શું કરું તો ઠીક નકર પછી આમ માપમાં રહી જાય પછી હા નકર આજે ખેલ થઈ જાય નકર ચાલો કિને બોલો સમરવાર શરૂ થઈ ગયો એમ ને હાલે જયશ્રીબેન રસ આવી ગયો છે મસ્તીનો અત્યારે કેરીનો મળે કાંઈ નહીં પણ રસ્તો હે કેરીનો ના મળે કાંઈ નહીં પણ રસ તો તમને બારે મસ મળે ચખાડ લેવાતું નથી રસ મેં કાઢી નાખ્યો છે ભાણા કરી નાખી જો ભાઈ એ આ તારું ભાણું છે બરાબર હવે મૂકી નાખો આ મારું છે અને આ વાટકો વધારાનો આવી ગયો છે હવે ખેલ કરતી બેહી જાય હવે હા ખેલ જ કર્યા આ તણી કાઢી નાખી ને તારી હવે વાણી કાઢ નાખી ઓલા પરોઠા તો લાવી હવે ક્યાં છે પરોઠા જયશ્રી પરોઠા લઈ આવ્યો. જયશ્રીબેન પરાઠા લેતા આવો. પરોઠા ને રસ ઠરી ગયા છે. મોજ પડી જવાની છે. આજે રમી લાયા છે ને હાસે ને માસના ખેલ કરી નાખ્યા છે ને મોજ પડી આ ભાણું લઈ લો તમારા બાજુ જો પડ્યું તે કઈ આ છે હવ લાય હાલો ભાઈ ગરમા ગરમ પરોઠા છે રોટલા છે પરાઠા ઠરી ગયા છે રસ છે હાથે વાંધો નહીં એવો તો હાલે ઓલા ભાઈને છે ને દિયા રોટલી યાર ચખાડ જો રોટલા યાર ભાઈ ભાઈ તો બે શું છે બેટા બધા જમવા બેસી ગયા છે ને હું પણ બેસી તો જમવા હવ, નકર નહીં, એ લોકો જમી લે છે ને હું હાવ તાકી જ રહીશ હા આજ રમી લો હા. બનાવો વીલો તો જો રસ ને સટણી થઈ ગયું હે બધું હે આમ તો જો રસ કોઈ દી વધે રસ કુદી વધતા આવડું હોય કે આવડું ડબ્બું હોય હા કે મોટું નથી આવતું દારામ હા એવું હોય તો રસ ના વધો ભાઈ કેરી ખાટી રીતે નીકળે હમ. અને આ તો કાંઈ ખાટો માટો જોવાનું કાંઈ આવતું નથી આ કે ભાઈ કઈ સાયમા જ કરો સારું લે આવે ભાઈ વહટી કર્યા વગરની લે ને હવે હા લાગી ગઈ આને તો વાતો કરવા વાળા મળવા પડે ખાલી તો આ તો તમારે છૂટક્યો ના કરે લે ભાઈ ઉતાર રે કે 9 વાગી ગયા 9 હું 10 ની આજુબાજુનો ટાઈમ થઈ ગયો હવે મારો ખેલ પૂરો થવા આવ્યો છો હા એ ભાઈ ઘણા બધા ઠામડા હો આખો ટપ ભર્યું આ તો બરાબર નો ખેલ થવાનો લે આ તૂટ બોલી ગયો ને હમ જવા દે ને. બોલ, કહું છું, બરાબર નો ખેલ થવાનો જોવાના. કાંઈ નહીં હાલ હાલ તો ઝડપ રાખ કર લે ઝડપ તો છે, હાલો શું કહું? હા ઝડપ રાખો હાલો જો આર્યન ભાઈ ક્યાં છે જો હાલ ઝડપ રાખ હાલ હા, હો. હાલ, બાપ દીકરો બે ઓર્ડર દેવી છે મેં હાલ. અહીંયા આવી જાઓ ઘસવા. હાલો બાપુના દીકરા બે. ખાઈ ખાઈને તો ભાઈ ભાગતા આવડે. હું છું પતી ગયા તારા ખેલ હવે પત્યાક નહીં હવે તારા ખેલ 10 વાગ્યા હે આ બધા વિલોક જોવા વાળા જ વિચાર કરતા છે કે આ દિલીપભાઈ કેમ આ દેકારા કરે ને બૂમું પાડે પતી ગયા બધા ખેડો કકડ કરો અને માં. આજના વિલોકમાં છે ને મસ્તી ને મજાક વધારે કર્યા છે એટલે હું કહેશ તું દેકારો કરવામાં એમ હઉ. આ તો બધું રહે જ તે ભાઈ બરોબર તો મહેનત કરી અમારે અને એમને ખાલી તોડવા કે નકરા નોખા નોખા રોટલા કોરે અરે હું તો મજાક કર્યું મારી જાનડી હું તો મજાક કર્યું મારી જાનડી હા હા મારી જાનડી હું તો મજાક કર્યું યાર અને તારા ધંધા તો 59 ને 69 ના જ રહ્યા હો આ રાત પડી પણ કાપડા તો લઈ લે આ રાતે આવશે ને વરસાદ બધું કરી નાખશે જેવું તેવું હુકાણું છે એ બધું પલ્લી જાય કાંઈ નહીં સારું હાલ તારે વિલોક બિલોક એન્ડ કરી નાખવી કહી દે બધાને અમારો ખેલ પતી ગયો છે
હવે આજના વિલોગમાં બહુ બધી મસ્તી થઈ ગઈ છે અને બહુ બધા મજાકે થઈ ગયા છે અને આજે રમીલાની હણી બહુ કાઢી, બહુ એની હારે મજાક કરી અને મસ્તી કરી, બહુ મજા હે ને? તો હવે આજનો વિલોગ જો જરાય પણ તમને ગમ્યો હોય તો લાઈક બાઈક કરી દેજો. બાકી આવા જો વિલોગ હજી જોવા માંગતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમને મળ્યા જ કરશે આવા બધા અમારા મસ્તી ભર્યા વિલોગ ને બધા મોજ મસ્તી વાળા. હાલો તારે હવે મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય 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 બાય. એ નાનો ભાઈ બાય બાય કરે. હાલો તારે.